વંદન એક હાથે ન કરવું, જન્મથી માંડીને ચિત્ત વડે જે કાંઈ ધર્મ કરેલું છે તે બધું એક હાથે વંદન કરવાથી નાશ પામે છે. આ ગીત મનુસ્મૃતિ પાના નંબર 27 શ્લોક નંબર 117 પુરાવો છે. હજી હું તમને મતલબ કે જે છે ને ગીતા અધ્યાય 11 શ્લોક 36 વાંચીને બરાબર સમજાવું છું. અર્જુન બોલ્યો, હે ઇન્દ્રિયોના નિયંતા, આપના નામ ગુણ કીર્તન ગાયને જગત અતિ હર્ષ પામે છે ને આપનામાં પ્રેમવાળું બને છે. અને રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈ ને ભયભીત થઈ આમ તેમ દિશાઓમાં ભાગી રહ્યા છે. તથા સર્વસિદ્ધિ લોકોના સમુદાય આપને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું આપને યોગ્ય છે. હે પ્રભુ, આપને તમો નમસ્કાર કેમ ન કરે? હે અનંત, હે દેવેશ્વર, હે જગત નિયંતા, સતુ અને અસતુ તમે જ છો અને તેનાથી પર જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદન છે તે પણ આપ જ છો. કૃષ્ણ ભગવાન મતલબ પરમાત્માનો પાત્ર ભજવાવે છે. એટલે અર્જુન એમ કહે છે કે તમે આ મતલબ કે પરમાત્માના પણ નાટકરૂપી છો. તો આપ જ આદિ દેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વ પરમ આશ્રયસ્થાન છો. આપ જ જાણનાર તથા જાણવા યોગ્ય પરમધામ છો. હે અનંત રૂપોવાળા આપ વડે વિશ્વ વ્યાપ છે. આપ જ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર અને બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને હજારો વાર નમસ્કાર હો તથા ફરી પણ નમસ્કાર હો. એ સર્વ સ્વરૂપ આપને આગળ નમસ્કાર હો, આજ પાછળથી ને આગળથી નમસ્કાર હો. એ અનંત સમર્થવાળા અને અમાપ પ્રકારવાળા આપ સર્વમાં વ્યાપક છો. તેથી તમે જ સર્વ સ્વરૂપ છો. આ પરમાત્મા અહીંયા મોજુદ છે, એને નમસ્કાર કરો તો પરમાત્મા તમારી સામે જુએ છે અને તમે એને મતલબ નમસ્કાર કરો. આ સાચું નમન છે. આના સિવાય જડપથરાના નમન કરવામાં શું લાભ થાય છે? તે ઉઠીને જડપથરામાં દર્શન કરવા જાઓ છો. આ પરમાત્મા ચેતન તત્વ અહીંયા મોજૂદ હજરા હજુર છે. તેને મતલબ કે આ અર્જુન ને આ ગીતામાં સમજાવે છે કે ભાઈ આ પરમાત્માનો રોલ ભજવે છે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન એ ભગવાન નથી. ભગવાન હોય તો ગીતાના